જો આ એક વાતનું ધ્યાન તમે નહીં રાખો તો તમારા ફોનમાં ચાલી રહેલું વોટ્સઅપ કે ટેલિગ્રામ બંધ થઈ જશે. 1 માર્ચથી સિમ બાઇન્ડિંગ રૂલ જે છે લાગુ કરવામાં આવી ગયો છે કે જેની ડિરેક્ટ અસર તમારા ફોનમાં ચાલી રહેલા વોટ્સઅપ કે ટેલિગ્રામ પર થઈ શકે છે. એક માઇનર વસ્તુ છે કે જેનું ધ્યાન નહીં રાખો તો વોટ્સઅપ કે ટેલિગ્રામ તમારા ફોનમાં જે અત્યાર સુધી તમે બિંદાસ યુઝ કરી રહ્યા હતા એ યુઝ હવે નહીં કરી શકો, એ સડનલી બંધ થઈ જશે. તો કઈ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે? હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. તમારું વોટ્સઅપ કે ટેલિગ્રામ અકાઉન્ટ બંધ ના થઈ જાય એના માટે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આપણે આગળ વાત કરીએ એની પહેલા આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કઈ રીતના તમારું વોટ્સઅપ કે ટેલિગ્રામ અકાઉન્ટ બંધ થતા આપણે અટકાવી શકીએ. સો 1 માર્ચથી સિમ બાઇન્ડિંગ રૂલ જે છે એ લાગુ થવા જઈ રહ્યો છે. હવે સિમ બાઇન્ડિંગ રૂલ શું છે? સિમ્પલ ભાષામાં, સરળ ભાષામાં તમને સમજાવું. મારા પાસે એક ફોન છે, એ ફોનમાં વોટ્સઅપ અને ટેલિગ્રામ બંને છે. હવે આ વોટ્સઅપ અને ટેલિગ્રામ એક નંબરથી ચાલી રહ્યા છે, નંબર વિના યુઝ નથી કરી શકતા તમને, એટલે એક નંબરથી સપોઝ ચાલી રહ્યા છે અને એ જ ફોનમાં સિમ કાર્ડ જે કોલ કરવા માટે યુઝ કરી રહી છું એ સિમ કાર્ડ કોઈ બીજા નંબરનું છે. તો હવે આવી સિચ્યુએશનમાં મારા ફોનમાં હવે વોટ્સઅપ ને ટેલિગ્રામ કન્ટિન્યુ નહીં થઈ શકે, ચાલી નહીં શકે, એનો યુઝ હું નહીં કરી શકું, કારણ કે સિમ બાઇન્ડિંગ રૂલ લાગુ થવા જઈ રહ્યો છે. આ રૂલમાં શું છે કે તમારા ફોનમાં કોલ કરવા માટે જે સિમ કાર્ડનો, જે નંબરનો ઉપયોગ થઈ રહ્યો છે એ જ નંબરથી વોટ્સઅપ કે ટેલિગ્રામ એ ફોનમાં ચાલી શકે, એ સિવાયના બીજા કોઈ નંબરથી વોટ્સઅપ કે ટેલિગ્રામ ચાલી રહ્યું હોય તો એ બંધ થઈ જાય છે. હવે આ સિમ બાઇન્ડિંગ રૂલનો નિયમ કેમ લાગુ કરવામાં આવી રહ્યો છે? તો સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડ જે દિવસે ને દિવસે વધી રહ્યું છે એને કંટ્રોલમાં કરવા માટે, એને ઓછું કરવા માટે, એને ઘટાડવા માટે આ પ્રકારનો નિયમ જે છે લાગુ કરવામાં આવ્યો છે, સિમ બાઇન્ડિંગ રૂલ. એ સિવાય હવે જેટલા પણ લોકો વોટ્સઅપ વેબમાં, કમ્પ્યુટર કે પછી લેપટોપમાં વોટ્સઅપ વેબનો જે યુઝ કરતા હોય છે, ઘણી બધી કોર્પોરેટ જગ્યા પર, ઓફિસમાં કામ કરતા હોય જગ્યા પર વોટ્સઅપ વેબનો યુઝ બહુ કોમન થઈ ગયો છે અત્યારે. કમ્પ્યુટર કે પછી લેપટોપમાં વોટ્સઅપ વેબનો યુઝ કરતા હોય છે, તો હવે આ સિચ્યુએશનમાં 6 કલાક પછી એ ઓટોમેટિક વોટ્સઅપ વેબમાં ત્યાંથી તમારું વોટ્સઅપ જે છે લોગ આઉટ થઈ જશે. તો આ પ્રકારના નિયમો જે છે સિમ બાઇન્ડિંગ રૂલમાં લાગુ થવાના છે. ત્યારે આ નિયમો જે ફેરફાર થઈ રહ્યા છે કેટલા જરૂરી છે એ જરૂરથી મને કમેન્ટમાં જણાવો. એ સિવાય આ વિડીયોને બને એટલા વધુ લોકો સુધી શેર કરજો, જેથી કોઈ પણ વ્યક્તિ જો અત્યાર સુધી એમના ફોનમાં કોલ કરવા માટે બીજો નંબર ને વોટ્સએપ ટેલિગ્રામ બીજા નંબરથી યુઝ કરી રહ્યા હોય તો એમને ચેન્જીસ કરવાનો ખ્યાલ આવે, એ લોકો તાત્કાલિક આ બધા ચેન્જીસ એમના ફોનમાં કરી શકે, જેથી એમનું વોટ્સએપ ટેલિગ્રામ જે પહેલાંની જેમ યુઝ કરી રહ્યા હતા એ રીતના કન્ટિન્યુ એ લોકો યુઝ કરી શકે. તો હમણાં જ જાઓ, આ વિડીયોને જરૂરથી શેર કરો એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.